સુરતથી સમાચાર છે। પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાનો સીએમને પત્ર। ગરમીમાં લોકોને હેલ્મેટમાંથી રાહત આપવા પત્ર લખ્યો છે। ગરમીમાં લોકોના આરોગ્ય માટે હેલ્મેટ જોખમરૂપ હોવાનું ધીરુભાઈ ગજેરાએ પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો। ગરમીમાં હેલ્મેટથી વધુ મુશ્કેલી ઊભી થાય છે। બપોરે 40 થી 45 ડિગ્રીની આજુબાજુ તાપમાન હોય છે। એવામાં હેલ્મેટ જોખમી સાબિત થાય છે। ધીરુભાઈએ પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે। સુરત શહેરમાંથી હેલ્મેટનો કાયદો દૂર થાય તેવી રજૂઆત છે પત્ર લખીને મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે પૂર્વ એમએલએ ધીરુભાઈ ગજેરાએ। સાહેબ, શા માટે આવી રજૂઆત કરવી પડી અને કેટલું મુશ્કેલીરૂપ છે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવવા? સુરત શહેરની મેં રાજ્યમાં રજૂઆત કરી છે, આખા રાજ્યના સિટી વિસ્તારમાં કાયદો રદ થવો જોઈએ। કારણ કે આજે આ ગરમીની અંદર પોતાને એ અસહ્ય ત્રાસ ભોગવતો હોય છે। 1 કિલોમાં ચાર રસ્તા ક્રોસ કરવાના આવતા હોય છે અને એ પણ મોટું બોગા છે। શહેરના એક છેડાથી બીજે છોડે જવું હોય અને 10 થી 15 કિલોમીટર કાપતા એને 1 કલાક કે 1.5 કલાક કરતાં વધારે અંતર સમય લાગતો હોય ત્યારે આ હેલ્મેટ એને બોજારૂપ હોય છે અને એ પોતાના આરોગ્ય માટે મોટામાં મોટો હાનિકારક બને છે। એ પણ કોઈ પણ નિરોસર્જનને પૂછો તો ખ્યાલ આવે કે આ ગરમીની અંદર કેટલું લોકોને હાનિકારક છે અને હેલ્મેટથી કોઈ એની સેફટી નથી। સિટી વિસ્તારમાં 10 થી 15 કિલોમીટર ગાડી ચાલતી હોય, હાઈવે પરની વાત નથી, સિટી વિસ્તારની વાત કરીએ। સિટી વિસ્તારમાં તમારા સિગ્નલ ક્રોસ કરવાના, ખાડાઓ, સ્પીડ બ્રેકર પાસ કરવાના અને જો મતલબમાં આ કાયદો ન રદ થાય તો પ્રજા આજના દિવસમાં હેલ્મેટ ખરીદવામાં લૂંટાય છે, ચોરી પાસે બીજી લૂંટાય છે, દંડ દ્વારા લૂંટાય છે અને પ્રજાની પાસેથી કરોડો રૂપિયા સરકારે દંડ પણ વસૂલ્યો। એટલે સરકારને તો આવક જ છે, સરકારને આવક થાય છે, પોલીસને મતલબ આટલી આવક હોય તો એમાં ભ્રષ્ટાચાર પણ કેટલો થતો હશે, જેથી કરીને પ્રજા લૂંટાતી બંધ। જો સરકારને પ્રજાની ચિંતા હોય તો મધ્યમ અને ગરીબ વર્ગની તો આ કાયદો મતલબમાં વટહુકમ દ્વારા યા તો મતલબ બિલ લાવીને પણ રદ કરવો જોઈએ, મારી માગણી છે, લાગણી છે। ચોક્કસથી જે પૂર્વ ધારાસભ્યએ પત્ર લખીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે કે સમગ્ર રાજ્યમાં હેલ્મેટનો જે શહેરી વિસ્તારમાં કાયદો છે તેનાથી પ્રજાઓ લૂંટાય છે। આ કાયદો છે તે વટહુકમથી અથવા તો બિલ લાવીને રદ કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે। કેમેરા પર્સન કે સી વઘાસિયા સાથે મિત્રુપા પ્રાણ ન્યૂઝ કેપિટલ સુરત।